એક મતની કિંમત 1 લાખ રૂપિયા। હા, તમે બરોબર સાંભળી રહ્યા છો કે એક મત માટે 1 લાખ રૂપિયા। આવી માંગણી વળી બીજો કોઈ સામાન્ય મતદાર નહીં પણ નાગરિકોના મતથી ચૂંટાઈને આવેલા જનપ્રતિનિધિઓએ કરી અને હવે જેલની હવા ખાવા માટે તેમને રવાના કરી દેવામાં આવ્યા છે। વિગતે વાત કરીએ એ મામલાની, જેમાં અવિશ્વાસની દરખાસ્તમાં મત આપવા માટે પૈસાની માગણી અને સરકારી કામોમાં કમિશન માગનારા ગ્રામ પંચાયતના મહિલા સભ્યો અને તેમના પતિદેવો પકડાયા તેના વિશે। ચૂંટણીઓ સમયે આપણે સાંભળતા હોઈએ છીએ કે ઉમેદવારો મત મેળવવા માટે મતદારોને પૈસાની લાણી કરતા હોય છે। રીતસર મત મેળવવા માટે ખાણીપીણીથી માંડી દારૂ અને સાડીઓ સુધીની ચીજ વસ્તુઓ પણ મતદારોને રીઝવવા માટે બાંટવામાં આવતી હોય છે તેવું પણ બનતું હોય છે। એ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી સમયે પણ ધારાસભ્યોના મતની ખરીદીની વાતો આપણે સાંભળતા રહ્યા છીએ, પણ આ સિસ્ટમ હવે ગ્રામ પંચાયત સુધી પહોંચી ગઈ હોય તેવું એસીબીની કાર્યવાહી બાદ લાગે છે। એન્ટી કરપ્શન બ્યુરોએ નાગરિકોના મત મેળવી જનપ્રતિનિધિ બનેલા 2 ગ્રામ પંચાયતના મહિલા સભ્યોને અને તેના પતિને રંગે હાથ લાંચ લેતા પકડી પાડ્યા છે। વિગત કંઈક એવી